ભોળાનાથ બધાને તો આજ તો છે ને મારે બનાવવાનું છે લસણનું શાક. તો જો આ લઈ લીધું છે લસણ અને એને છે ને હવે અહીંયા મેકવાની છે તપેલી આપણે ચૂલે અને એમાં નાખી દેવાનું છે તેલ. તેલ આવી જાય ને પછી એમાં નાખી દેવાનું છે આપણે જીરું. તો હવે એટલું નાખી દેવું આપણે આમાં જીરું અને થોડીક નાખી દઈશું વઘાણી. તો આ થોડુંક કતળી જાય ને પછી નાખી દેવાનું છે એમાં લસણ. હવે નાખી દઈશું લસણ. તો એમાં નાખી દેવાનું છે આપણે આ મરચું અને થોડીક હળદર. હવે નાખવાનું છે પાણી થોડું. હવે ધાણા જીરું નાખી દેવું. પછી નાખવાનું છે મીઠું. તો જો આપણું લસણનું શાક થઈ ગયું છે તૈયાર, એકદમ મસ્ત એવું. અને હારે બનાવી નાખ્યા છે બાજરાના રોટલા.